નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કમલેશ સુરેયા અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું. ગયા લેક્ચરની અંદર આપણે 1 થી 6 દાખલા સ્વાધ્યાય 1ના ભણ્યા હતા. આજે આપણે આગળ અભ્યાસ કરીશું. સાતમા પ્રશ્નમાં બે વિધેય છે, f from n to n, g from n to n. બંને વિધેયના આપણે એવા બે ઉદાહરણ આપવાના કે f વ્યાપ્ત ન થવું જોઈએ અને g અને રકમમાં એવું કીધું g of f વ્યાપ્ત થવું જોઈએ. આ f વ્યાપ્ત ન હોય તો g તો વ્યાપ્ત થવું જોઈએ, તો જ થાય. બરાબર ને? નહીંતર ના થાય. તો જો આ ઉદાહરણ છે ચોપડીમાં આપેલા જ છે. બરાબર, એની સમજૂતી આપણે મેળવવાની છે, ધ્યાન આપીએ તો આપણે અહીંયા પેલો વેન આકૃતિથી સમજાવો એટલે તમને ખબર પડે થોડી. જો f નો પ્રદેશ છે એ n છે, એટલે 1 2 3 4 આવું થાય. f from સમજી લો કે n to n છે, તો f from n to n છે ને, એટલે 1 2 3 4 આવું આવે, રાખશે અનંત સુધી. આમાં g માં એવું છે. બરાબર, g from n to n છે, n n n આ f છે ને આ g છે. તો જો એક લખો તો એકનો જવાબ 2 થાય, 2 નો 3 થાય, 3 નો 4 થાય, 4 નો 5 થાય. તો એક બાકી રહ્યો f માં, એટલે f વ્યાપ્ત નો હોય એટલે પહેલી શરત થઈ ગઈ ને. હવે g માં એક લખીએ તો એક આવે છે. જો 1 નો 1 આવે, 2 નો 2 જવાબ આવે, 3 નો 3 જવાબ આવે. જો એક લખો એટલે એક આમાં લખવાના છે, હે ને, એક બરાબર એક આમ, પછી 2 થી આમાં મૂકવાના છે, 4 નો 4 જવાબ આવે. થઈ ગયું? તો g વ્યાપ્ત થઈ ગયું. જો હવે g of f એટલે શું ખબર પડી કે આના જે જવાબ આવે હોય એ આમાં મૂકવાનો, એટલે પહેલો જવાબ કયો આવે? 2. તો 2 મૂકો એટલે 2 માંથી 1 જાય તો 1 આવે. જો થઈ ગયું? 2 માંથી 1 એટલે 2 આવે, 2 નો 1 જવાબ આવશે ને. 1 નો જવાબ પણ 1 આવશે, 2 નો પણ 1 આવશે. મારી અહીંયા ભૂલ છે. 3 નો જવાબ 2 આવશે, 4 નો જવાબ 3 આવશે. આવું થયું. તો જો 1 નો જવાબ 2, 2 નો 1, 2 નો 3, 3 નો 2 આવું થયું. બરાબર, એટલે બધી શરતોનું પાલન થઈ ગયું. ના ખ્યાલ આવે તો અહીંયા ધ્યાનથી સમજો ફરીથી કે f from n to n છે, તો f of 1 લઈએ તો 1 plus 1 એટલે 2 થાય. f of 2 લઈએ 2 ને 1 3 થાય. f of 3 લઈએ તો 3 ને 1 કેટલા થાય? 4. એટલે f જે છે એ વ્યાપ્ત નથી. એક તો છે પણ વ્યાપ્ત નથી, કેમ કે વિસ્તારમાં એક નથી. હવે વાત શેની છે? આપણે રકમમાં g of f. તો g of શોધી આપણે, તો g કૌંસમાં શું આવશે? f of x આવું આવશે. તો g કૌંસમાં હવે ધ્યાન આપજો, પહેલા હું 1 લખું તો g કૌંસમાં f of 1 આવું થાય. થાય ને? તો f of 1, તો f of 1 કેટલા છે? 2. એ 2 આમાં લખવાના. g of 2 તો 2 g માં ક્યાં લખવાના? g માં 2 ક્યાં આવે? આમાં તો ઉપર આવે, 2 માંથી જાય તો 1 થાય. એવી રીતે અહીંયા 2 લઈએ તો g કૌંસમાં f of 2 આવું થાય. તો f of 2 જે છે એ 3 છે. આ 3 તમે g માં લખો તો કેટલા આવશે? 2. તો 1 નો જવાબ 1, 2 નો જવાબ 2. બરાબર, એટલે વિસ્તાર આખો આવી ગયો. માટે g of f જે છે એ વ્યાપ્ત છે. એટલે આવા ઉદાહરણ તમારે વિચારવા પડે. આ તો સૂચન ચોપડીમાં આપ્યું એટલે ડાયરેક્ટ થઈ ગયું, આવું તમારે વિચારવું પડે વેન આકૃતિ દોરીને. બરાબર, ચાલો પ્રશ્ન 8 છે કે a સબસેટ b છે. સંબંધ આપ્યો છે, સંબંધની વાત છે, રિલેશન. એક પોઈન્ટ દેખાવી ગયું પાછું. તો સંબંધના પ્રકાર નક્કી કરવા એટલે આપણે સૌથી પહેલો કયો આવે? સ્વવાચક આવે. તો સ્વવાચકમાં આપણે એવું ભણ્યા હતા, ક્યાંથી લેવાનું? ઘટક ગણમાંથી. એ ગણ શું છે? તો કે x અરિક્ત ગણ છે અને તમામ ઉપગણોનો ગણ, એટલે આવું થાય. પાવર સેટ ઓફ x એટલે શું થાય? જરા અહીંયા જ લખી નાખો. આમાં બધા ગણ આવે, આમ a b c d આવી રીતે અનંત સુધી બધા ગણ આવે. તમામ જે ગણો હોય, યુનિવર્સલ સેટ u ના ઉપગણ હોય, ઈ જમા હોય એને એનો ઘાત ગણ કહેવાય. એટલે x નો ઘાત ગણ છે. તો આપણે પહેલા આમાંથી કેવી જોડ વિચારવી પડે? સરખાવાની. તો કે all of a belongs to power set of x માટે એ પ્રકારની જોડ R માં થાય જ. કેમ? તો કે એ સબસેટ એ હોય. બરાબર કે નહીં? ચાલો ફરીથી વિચારો. અહીંયા વાત એવી છે કે R માં એવા ઘટક લેવાના કે જેમાં a છે ને b નો ઉપગણ થવો જોઈએ. તો આમાં સ્વવાચક વાળી જોડ વિચારો તો સ્વવાચક વાળી જોડો કઈ કઈ થાય? તો a b b c c d d e e આ બધી જોડો થાય. તો એ બધી જ જોડ આમાં આવી જ જાય. કેમ? તો કે દરેક વખતે પહેલો છે બીજાનો ઉપગણ થાય જ એટલે સ્વવાચક છે. હવે આપણે વાત કરશું સમિતની. તો સમિતમાં આપણે એવો નિયમ ભણ્યા હતા કે એક જોડ જે છે ક્યાંથી લેવાનું? બરાબર, ડાયરેક્ટ આખી ગણમાંથી નથી લેતા.
આપણે જોડ ક્યાંથી લઈએ છીએ? આપણે R માંથી લઈએ છીએ. તો કે ધારો કે એક જોડ AB છે ને એ R માં છે એવું સમજી લો. જો AB R માં છે તો એ સબસેટ B થાય. પણ B is not subset A. કેમ? એના બધા સભ્યો B માં હોય તો B ના બધા સભ્યો એમાં હોય એવું જરૂરી છે? ના. એવું ક્યારે થાય? જ્યારે બંને સમાન ગણ હોય ને તો જ થાય. A અને B બે સમાન ગણ હોય ને તો જ એવું થાય કે A B નો ઉપગણ કહેવાય, B નો ઉપગણ કહેવાય. એટલે B A it not belongs to R માટે સમમિત નથી. બરાબર? હવે વાત આવે પરંપરિતની. તો પરંપરિતમાં આપણે એવું બે જોડ લઈએ. એક જોડ આપણે AB લઈશું અને બીજી જોડ આપણે BC લઈશું. તો જો AB R માં હોય તો A સબસેટ B થાય અને BC R માં હોય તો B સબસેટ C થાય. બરાબર? તો જો A ના બધા સભ્યો B માં, B ના બધા સભ્યો C માં છે. તો એનો અર્થ એવો થયો કે A ના બધા સભ્યો C માં છે તો AC જે છે એ પણ R માં છે માટે પરંપરિત છે. એટલે સબસેટ વાળો ગણ જે છે એ સ્વવાચક છે, સમિત નથી અને પરંપરિત છે. આપણે આમ તો આગળ શીખવાડ્યું પણ ફરીથી પુનરાવર્તન થાય. ચાલો આપણે મેં તમને આગળ શીખવાડી દીધું છે. દ્વિક્રિયા છેદ ક્રિયામાં તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક શોધવાનો છે. તો ધારો કે તટસ્થ ઘટક આપણે સ્મોલ એ લેતા હતા, એ કેપિટલ એ લઈશું એટલા માટે ગણની વાત છે. તો સૌથી પહેલા આપણે આવું શીખ્યા હતા કે આવું કરવાનું કે A સ્ટાર E બરાબર એ લઈ લેવાનું. A સ્ટાર E એટલે A છેદ E બરાબર એ. તો એની જગ્યાએ શું લઉં તો છેદ ગણ એ થાય. તો ઘણા વિચાર કે તો એ તો A અને A નો છેદ ગણ એ થાય. તો B હોય તો B લેવા પડે, C હોય તો C લે, એવું નહીં. અહીંયા E બરાબર તમે x લો સાર્વત્રિક ગણ. જો A છેદ x બરાબર A થાય, B છેદ x બરાબર B થાય. આ સમજવા માટે છે. C છેદ x બરાબર C થાય તો બધું સમજવા માટે છે ખાલી. બરાબર? તો અહીંયા એવી વાત થઈ કે A છેદ x બરાબર A થઈ ગયું તો x જે છે ને તટસ્થ ઘટક બની શકે. હવે ચેક નહીં ચેક કરીએ આપણે તો x સ્ટાર સોરી E સ્ટાર એ નક્કી કરવું પડે ને પેલા આપણે. તો E સ્ટાર એટલે E છેદ A, E એટલે x નક્કી કરો તો x છેદ A બરાબર એ આવી ગયું. હા, તો તટસ્થ ઘટક મળી ગયો. કયો મળ્યો આપણને? x મળ્યો. હવે ઇન્વર્સ શોધવાનો. તો ઇન્વર્સમાં આપણે શું કરતા હતા યાદ છે બધાને કે ધારો કે એનો ઇન્વર્સ આપણે b ધાર લઈએ તો a સ્ટાર b બરાબર e થાય. તો a સ્ટાર b એટલે a છેદ b બરાબર e, e એટલે x. તો કે આ બંનેનો છેદગણ ક્યારે x થાય? તો જ્યારે બંને x હોય ત્યારે. a બરાબર પણ x હોય અને b બરાબર પણ x હોય તો જ આવું થાય. એટલે x નો ઇન્વર્સ x થાય, બાકી બીજા કોઈ ગણના ઇન્વર્સ મળે નહીં. તો તટસ્થ ઘટક x અને x નો ઇન્વર્સ x. આવું જ કામ યોગ ક્રિયામાં પણ થઈ શકે. જો આવું કામ ક્યાં થાય? યોગ ક્રિયામાં થાય. તમને એવું કીધું હોય કે a સ્ટાર b બરાબર a યોગ b, તો a સ્ટાર e બરાબર a લેવાનું. તો a યોગ e બરાબર a. તો એની જગ્યાએ શું લઈએ તો યોગગણ પોતે ગણ આવે તો phi લેવો પડે. શું લેવો પડે? phi. તો phi તટસ્થ ઘટક થાય. વ્યસ્ત ઘટક શોધીએ તો a સ્ટાર b બરાબર e લેવાનું એટલે a યોગ b બરાબર phi લેવાનું. બંનેનો યોગ ક્યારે phi થાય? તો કે a phi હોય અને b phi હોય ત્યારે. તો એનો અર્થ એવો થયો કે phi નો જે ઇન્વર્સ છે એ phi થાય. phi નો ઇન્વર્સ શું થાય? phi. આવી રીતે છે ઇન્વર્સ આપણે શોધી શકાય. ચલો વાત કરીશું પ્રશ્ન નંબર 13. a સ્ટાર b બરાબર રકમમાં આપ્યું છે a માઈનસ b યોગ b માઈનસ a. પણ મેં બીજું લખ્યું છે. કેમ? આ બધું એક જ થાય. a ડેલ્ટા b યાદ હોય તો સમિત તફાવત ગણ 11મા માં ભણ્યા હતા કે એમાં હોય પણ b માં ન હોય, b માં હોય પણ એમાં ન હોય. એટલે આ રીતે પણ લખાય, આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય. બધું એકનું એક જ છે. રેડી? તો જુઓ તટસ્થ ઘટક શોધવો છે તો સૌથી પહેલા a સ્ટાર e બરાબર એ આવું થશે. a સ્ટાર e બરાબર એ. તો a સ્ટાર e એટલે આપણે આજે આપ્યું છે એ પ્રમાણે જઈશું. તો કે a માઈનસ e યોગ b માઈનસ e સોરી e માઈનસ e બરાબર એ થવું જોઈએ. બરાબર શું થવું જોઈએ? a સ્ટાર e બરાબર એ થવું જોઈએ. એટલે કે a માઈનસ e યોગ e માઈનસ a બરાબર એ થવું જોઈએ. તો સીધી વાત છે કે આમાં એની કિંમત phi લઈએ તો જ આ થાય. જો e બરાબર આપણે phi લઈએ, e બરાબર phi લઈએ તો જો a માઈનસ phi
યોગ ફાઈ માઇનસ એ. તો જો એ માઇનસ ફાઈ એટલે એ થાય, ફાઈ માઇનસ એ એટલે ફાઈ થાય, ફાઈ માઇનસ એ એટલે શું થાય? ફાઈ. ફાઈમાં હોય પણ એમાં ના હોય એટલે ફાઈ થાય. તો એ યોગ ફાઈ એટલે પાછો એ આવી ગયો, એટલે તટસ્થ ઘટક નક્કી થઈ ગયો. કયો આવશે? ફાઈ આવશે. હવે વાત આવે ઇન્વર્સ શોધવાની. ચેક કરતા આવડે, ઈ સ્ટાર એ શોધતા આવડે અને ચેક કરવું પડે ને પાછું બાજુમાં. તો ઈ સ્ટાર એ, તો ઈ સ્ટાર એ એટલે શું થાય? તો કે ઈ માઇનસ એ યોગ એ માઇનસ ઈ. ઈ એટલે ફાઈ છે, ફાઈ માઇનસ એ યોગ એ માઇનસ ફાઈ. ફાઈ માઇનસ એ એટલે એ થાય, સોરી ફાઈ માઇનસ એ એટલે ફાઈ થાય, ત્યાં એ થશે, એ આવી ગયો એટલે તટસ્થ ઘટક ફાઈ. હવે ઇન્વર્સ શોધવો છે, તો ઇન્વર્સ શોધવા માટે એ સ્ટાર બી બરાબર ઈ લઈશું. ઓકે, એ સ્ટાર બી તો કે એ માઇનસ બી યોગ બી માઇનસ એ બરાબર ફાઈ. બંનેનો યોગગણ ક્યારે ફાઈ થાય? જ્યારે એ માઇનસ બી બરાબર ફાઈ હોય અને બી માઇનસ એ બરાબર ફાઈ. બંનેનો યોગ ક્યારે ફાઈ થાય? બંને ફાઈ હોવા જોઈએ. તો એ માઇનસ બી ક્યારે ફાઈ થાય? જ્યારે એ બરાબર બી હોય. બી માઇનસ એ ક્યારે ફાઈ થાય? જ્યારે બી બરાબર એ હોય. તો એનો અર્થ એવો થયો કે એનો ઇન્વર્સ બરાબર એ થાય. બરાબર, એ અને બી નો છેદગણ બાદબાકી ક્યારે ફાઈ થાય? કે જ્યારે બંને સમાન ગણ હોય ત્યારે. તો એનો ઇન્વર્સ શું થાય? એ થાય. તો અહીંયા s બરાબર આપ્યું છે આપણને abc અને t બરાબર 1 2 3 હોય તો આપણે f ઇન્વર્સ શોધવાનો છે. f બરાબર આવું આપ્યું છે તો પહેલા એક એક અને વ્યાપ્ત છે કે નહીં નક્કી કરવું પડશે અહીંયા. તો જો, તો પહેલા સૌથી પહેલા f ઓફ a બરાબર 3 છે, f ઓફ b બરાબર 2 છે અને f ઓફ c બરાબર 1 છે. તો દરેકના પ્રતિબિંબ અલગ છે, દરેકના પ્રતિબિંબ અલગ છે. બરાબર, માટે f જે છે એ એક એક વિધેય છે. હવે વાત આવે વ્યાપ્ત વિધેય. તો રેન્જ ઓફ f નો વિસ્તાર નક્કી કરો. તો કે 3 2 1 છે, તો એ આખો ગણ t આવી ગયો ને, સહપ્રદેશ f from s to t છે એટલે માટે વ્યાપ્ત છે. એક એક અને વ્યાપ્ત હોય તો f ઇન્વર્સ મળે. તો f ઇન્વર્સ ફ્રોમ શું થશે ભાઈ? STT હોય તો f ઇન્વર્સ શું થાય? t to s થશે. f ઇન્વર્સ શોધો તો આ બધું ચેન્જ થઈ જાય. તો બોલો f ઇન્વર્સ બરાબર શું આવશે? તો એ 3 છે તો એનું શું થઈ જાય? 3a થઈ જાય, અહીંયા 2b થઈ જાય, અહીંયા 1c થઈ જાય. બહુ સહેલું છે. ચાલો બીજું, તો કે બીજાની અંદર ધ્યાન આપીએ કે f of a બરાબર 2, f of b બરાબર 1, f of c બરાબર 1. તો અહીંયા f of b બરાબર f of c છે, પણ b અને c તો જુદા જુદા ઘટક છે, ઘટક જુદા જુદા, પ્રતિબિંબ સરખા છે. તો f વ્યાપ્ત વિધેય નથી. આવું ભણ્યા હતા આપણે કે વિસ્તાર સરખો હોય તો વ્યાપ્ત વિધેય કહેવાય નહીં, વ્યાપ્ત વિધેય ન કહેવાય. તો f ઇન્વર્સ ન મળે. પહેલામાં મળશે, બીજામાં નહીં મળે. ચલો ફરી પાછું દ્વિક્રિયા. ક્રમનો નિયમ ને જૂથનો નિયમ ચકાસવાનો છે. દ્વિક્રિયામાં માનાંક છે, ક્રમના નિયમમાં બહુ સહેલું શીખવાડ્યું છે. a બરાબર 2 લઈએ, b બરાબર 3 લઈએ. તો પહેલા a સ્ટાર b એટલે કે 2 સ્ટાર 3. તો માનાંકમાં 2 માઇનસ 3 માઇનસ 1 એટલે 1 આવ્યા. હવે આપણે b સ્ટાર a શોધશું એટલે કે 3 સ્ટાર 2 શોધીશું. માનાંકમાં 3 માઇનસ 2 એટલે પાછા 1 આવી ગયા. તો a સ્ટાર b બરાબર b સ્ટાર a આવી ગયું, માટે સમક્રમી છે. જૂથના નિયમ માટે 3 સંખ્યા લઈશું. a બરાબર 2, b બરાબર 3, c બરાબર 4. પહેલા આપણે આ શોધીશું, a સ્ટાર b સ્ટાર c. આવું આપણે શીખી ગયા છો. 2 સ્ટાર 3 સ્ટાર 4. તો 2 સ્ટાર 3 સ્ટાર 4. તો 3 સ્ટાર 4 એટલે માનાંકમાં 3 માઇનસ 4 એટલે 1 થાય. 2 સ્ટાર 1 એટલે માનાંકમાં 2 માઇનસ 1 એટલે 1 થાય. હવે આપણે આ શોધીશું, a સ્ટાર b સ્ટાર c શોધીશું. તો 2 સ્ટાર 3 સ્ટાર 4 શોધીશું. તો માનાંકમાં 2 માઇનસ 3 એટલે 1 થાય. 1 સ્ટાર 4 એટલે માનાંકમાં 2 ની બાદબાકી એટલે 3 થાય. ખબર પડી કે નહીં તમને? પહેલા આપણે શું શોધ્યું? 3 સ્ટાર 4, તો આમાં 3 માઇનસ 4 એટલે 1 થાય. 2 માંથી 1 જાય તો 1 થાય. પેલી બાજુ આપણે ચેક કર્યું તો 2 સ્ટાર 3 એટલે 1 થાય ને 1 સ્ટાર 4 એટલે 3 થાય. તો બંને જુદા જુદા આવે. એટલે એનો અર્થ એવો થયો કે જૂથના નિયમનું પાલન થતું નથી. ચાલો અહીંયા a સ્ટાર b બરાબર a એવું આપ્યું છે. સ્ટાર ની જગ્યાએ અહીંયા સંયોજનની નિશાની આપી છે. તો પહેલા ક્રમનો નિયમ જોઈએ. a બરાબર 2 લઈએ, b બરાબર 3 લઈશું.
તો સૌથી પહેલા a સ્ટાર b એટલે 2 સ્ટાર 3, તો a સ્ટાર b એટલે જવાબ a છે, તો 2 સ્ટાર 3 એટલે જવાબ 3 થશે. હવે b સ્ટાર a શોધીએ, તો 3 સ્ટાર 2, તો 3 સ્ટાર 2 એટલે જવાબ 3 થશે. તો સમક્રમી નથી, સમક્રમી નથી. જૂથનો નિયમ ચેક કરીએ, a બરાબર 2, b બરાબર 3, c બરાબર 4 લેતા, તો પહેલા આપણે શું શોધશું? a સ્ટાર b સ્ટાર c. આવડે ના આવું તો ને 2 સ્ટાર 3 સ્ટાર 4, તો આ બંનેમાં પહેલો ઘટક હોય આપણો જવાબ. એવો નિયમ છે કે a સ્ટાર b એટલે a આવવું જોઈએ, તો 2 સ્ટાર 3 એટલે 2 આવવા જોઈએ, 2 સ્ટાર 4 એટલે પાછા 2. હવે આપણે આ શોધીશું 2 સ્ટાર 3 સ્ટાર 4, તો 3 સ્ટાર 4 એટલે 3 થાય ને, પહેલો ઘટક હોય જવાબ થાય. 2 સ્ટાર 3 એટલે પાછો કોણ થશે? 2. તો જૂથના નિયમનું પાલન કરે છે. તો આ બધું રિવિઝન થાય છે આગળનું, બરાબર. ચલો ફરીવાર પ્રશ્ન 14 માં આપણે તટસ્થ અને વ્યસ્ત ઘટક શોધવાના છે. ગણ આપ્યો છે, એમાં 0 થી 5 ઘટક છે અને દ્વિક્રિયા આવી કંઈક આપી છે. તો સૌથી પહેલા તટસ્થ ઘટક શોધીએ, તો આપણને ખબર છે કે a સ્ટાર e બરાબર a લેવાનું. તો અહીંયા a સ્ટાર e માં તો બે દ્વિક્રિયા થશે, કઈ વાંધો નહીં, વારાફરતી બંને લઈશું. તો પહેલા આપણે આ લઈશું a સ્ટાર e એટલે a પ્લસ e બરાબર a કટ થઈ જાય, તો e કેટલા આવ્યા? 0 આવ્યા. ચાલો ખબર પડી. હવે પાછું રિવર્સ ચેક કરવાનું ને આપણે, તો e સ્ટાર a શોધશું, તો e સ્ટાર a એટલે e પ્લસ a, તો 0 પ્લસ a એટલે a આવી ગયા. હા, તો આ તટસ્થ ઘટક છે. હવે આપણે બીજું ચેક કરશું, a સ્ટાર e બરાબર a, તો a પ્લસ e માઇનસ 6 બરાબર a ઉડી જાય, તો e કેટલા આવ્યા? 6. ચેક કરીશું e સ્ટાર a, તો e પ્લસ a માઇનસ 6, 6 પ્લસ a માઇનસ 6, 6 6 ઉડી જાય, તો પાછા કેટલા આવી ગયા? a. તો તટસ્થ ઘટક આપણને મળે. બોલો કયા કયા આવે? 0 અને 6. કેમ 2 આવ્યા? તો કે બે દ્વિક્રિયા છે ને, એક તો a પ્લસ b લેસ ધેન 6 હોય ને બીજું a પ્લસ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 હોય. તો એક 0 આવે ને બીજો કેટલો આવ્યો? 6 આવ્યો. હવે ધ્યાન આપજો. હવે આપણે વાત કરશું વ્યસ્ત ઘટકની. તો જો આપણે a0 લઈશું, સોરી e0 લઈશું, કઈ કિંમત 0 લઈશું? e પહેલા. તો બીજું, હા અહીંયા 6 જે આવે ને એ પાછું ગણમાં તો છે ને, એ ચેક કરવાનું રહી ગયો આપણે. એ ગણમાં તો 0 થી 5 જ ઘટક છે, તટસ્થ ઘટક 6 તો શક્ય જ નથી ને. કેમ? તો ગણમાં નથી એટલે. એટલે આપણે ફરજિયાત એક જ અનન્ય તટસ્થ ઘટક આવશે. કયો આવશે? 0. બીજો નહીં આવે. 6 કેમ નહીં આવે એ મેં શીખવાડ્યું, બરાબર. આ કરવાની જરૂર નહોતી ચેક, આપણે ઉપર જોવું પડે 0 થી 5 જ છે, અહીંયા 6 તો લેવા જ નથી, એટલે આ શક્ય જ નથી. એટલે હવે આપણી પાસે તટસ્થ ઘટક એક જ ફિક્સ થઈ ગયો, કયો? 0. તો વ્યસ્ત ઘટક શોધશું, તો પહેલા આપણે પહેલી દ્વિક્રિયા લઈશું, a સ્ટાર b બરાબર e, એટલે પહેલી દ્વિક્રિયા લઈશું. a સ્ટાર b એટલે a પ્લસ b, e એટલે 0, તો b બરાબર શું આવી ગયું? માઇનસ a, બરાબર. બીજું ચેક કરશું, e બરાબર 0 લઈશું ફરીથી. હવે બીજી દ્વિક્રિયા છે, a લઈશું આપણે, તો કે a પ્લસ b માઇનસ 6, e એટલે 0, તો b બરાબર માઇનસ 6 સામે જાય એટલે 6 માઇનસ a. ચાલો ફરીથી ધ્યાન આપશું. તટસ્થ ઘટક શોધવો તો એટલે મેં પહેલા શું કર્યું? a સ્ટાર e બરાબર a લીધું, બરાબર. એ તો આપણે શીખ્યા છીએ. તો a સ્ટાર e માટે બે ઓપ્શન છે, એટલે પહેલો લીધો બીજો લીધો. તો પહેલામાં e 0 આવ્યો, ચેક કર્યું a આવી ગયું એટલે 0 તટસ્થ ઘટક છે. બીજામાં 6 આવ્યા, તો 6 તો ગણમાં છે જ નહીં, એટલે આ ચેક કરવાની જરૂર નથી, એ શક્ય નથી. રેડી. હવે વ્યસ્ત ઘટક શોધવા માટે a સ્ટાર b બરાબર e લેવું પડે, તો એમાં વારાફરતી બંને દ્વિક્રિયા લીધી અને e કેટલા લીધા? 0. તો બે વ્યસ્ત મળે. તો કે જો 0 હોય, જો a 0 હોય તો b 0 થઈ જાય. જો થાય ને a 0 તો b શું થઈ જાય? 0. અને જો a નોટ ઇક્વલ ટુ 0 તો b બરાબર શું થાય? 6 માઇનસ a. એટલે શૂન્ય સિવાયના જે ઘટકો છે બધા જ શૂન્ય સિવાયના, એ બધાના વ્યસ્ત ઘટક શું થાય? 6 માઇનસ a. તો આજે આપણે 14 દાખલા સુધી પૂરા કર્યા. હવે એક લેક્ચરનું કામ આ ચેપ્ટરમાં બાકી રહેશે, એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.